પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયાર શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી કે શબ્બીર કેસર નરેજા રહેવાસી હિંમતપુરા વિસ્તાર ભચાઉવાળો તથા તેના મિત્ર સાથે મોટરસાઇકલ પર લુણવા પશુડા ગામની સીમ વિસ્તારમાં નર્મદા કેનાલ પર દેશી બંદૂક સાથે શિકાર કરવા માટે ફરી રહ્યા છે, જેથી LCBની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ જઈ તપાસ કરતા બે મોટરસાઇકલ ઉપર 4 ઈસમ બેઠેલ હતા, જે પોલીસને આવતી જોઈ મોટરસાઇકલ લઈ લુણવા સીમ થઈ ભચાઉ તરફ ભાગ્યા હતા। મોટરસાઇકલનો પીછો કરતા ભચાઉ બટિયા વિસ્તાર પાસે આવેલ ગાંધીધામ ભચાઉવાડા સર્વિસ રોડ પર કટ પાસે બે ઈસમને દેશી હાથ બનાવટની બંદૂક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી શબ્બીર કેસર નરેજા અને હબીબ રમઝાન ત્રાયા છે અને હાજર નહીં મળી આવેલ આરોપી આમિર ખાન જાન મહમદ લંગા અને રમેશ પ્રવીણભાઈ કોલી છે। આ સમગ્ર કામગીરીમાં પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા। પકડાયેલા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની એક બંદૂક કિંમત ₹5,000, પલ્સર મોટરસાઇકલ કિંમત ₹30,000 અને 2 મોબાઈલ ફોન કિંમત ₹35,000 એમ કુલ 70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।